મુખ્યપ્રધાન તરીકે રેખા ગુપ્તાની પસંદગી થઈ છે। જી હા, શાલીમાર બાગ બેઠકના ધારાસભ્ય રેખા ગુપ્તાને નવા મુખ્યપ્રધાન બનાયા છે। જો કે જ્યારથી અટકળો હતી ત્યારથી પ્રવેશ વર્મા અને રેખા ગુપ્તા બંનેના નામ જ સૌથી વધારે આગળ ચાલી રહ્યા હતા। કાં તો પ્રવેશ વર્મા બનત, કાં તો પછી દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે રેખા ગુપ્તાના નામ પર પસંદગીનો કળશ ઢોળાતા શક્યતાઓ હતી। ત્યારે રેખા ગુપ્તાને પસંદ કરવામાં આવ્યા છે। એટલે દિલ્હીના હવે પછીના 5 વર્ષ શાલીમાર બાગ બેઠક પર 30,000ના ડિફરન્સથી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને હરાવ્યા બાદ રેખા ગુપ્તા બનશે હવે દિલ્હીના નવા મુખ્યપ્રધાન। આપને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ બાદ બીજા મહિલા મુખ્યપ્રધાન ભારતીય જનતા પાર્ટીના જે દિલ્હીની કમાન સંભાળશે તે રેખા ગુપ્તા હશે। રેખા ગુપ્તા પર તમામ 48 ધારાસભ્યોએ પસંદગી અને પાર્ટી હાઈકમાન્ડે નક્કી કર્યા બાદ હવે જાહેરાત તેની કરવામાં આવી છે। રેખા ગુપ્તા એ એબીવીપીમાંથી જ રાજનીતિની શરૂઆત કરી હતી। દિલ્હી યુનિવર્સિટીના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા। ત્યારબાદ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ તરીકે પણ રહ્યા તેઓ। ત્યારબાદ કોર્પોરેટર બન્યા। કોર્પોરેટર બાદ શાલીમાર બાગ બેઠક પર જ 2015 અને 20 બંનેમાં તેઓએ હાર મેળવી, પરંતુ તેઓ મતદારો પર વિશ્વાસ રાખતા હતા। જે પ્રકારે તેમનો પ્રચાર થઈ રહ્યો હતો, ત્રીજી વાર પસંદ કરવામાં આવ્યા, ત્રીજી વારમાં તેઓ જીત્યા એ બેઠક પર, અને બેઠક પર જીત્યા બાદ હવે તેઓને મહિલા મુખ્યપ્રધાન તરીકે દિલ્હીમાં 5 વર્ષ સુધી સેવા કરવાનો અવસર મળ્યો છે। એટલે રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠકનો ચહેરો, અને આમ પણ મહિલા તરીકે સૌથી વધારે નામ તેઓનું ચર્ચાતું હતું। અને ત્યારબાદ જે મેં અગાઉ કહ્યું તે મુજબ કે કદાચ પ્રવેશ વર્માને પસંદ કરી શકાય છે, કારણ કે કેજરીવાલને હરાવ્યા બાદ તેઓનું નામ પણ સૌથી વધારે ચર્ચામાં હતું। અને 2 વર્ષ સાંસદ સર્વ કર્યા બાદ પ્રવેશ વર્મા ધારાસભા લડી રહ્યા હતા, પરંતુ આ અટકળો વચ્ચે હવે એ જ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે રેખા ગુપ્તા જ દિલ્હીના મુખ્યપ્રધાન હશે। તેઓએ પોતે જો શરૂઆત આપણે જોઈએ તો સ્ટુડન્ટ કાળથી, જ્યારે વિદ્યાર્થી હતા, એટલે ખૂબ જ પાયાના રાજનીતિકાર છે, તેઓ રાજકારણી છે। એબીવીપીમાં તેઓ રહ્યા, એબીવીપી બાદ તેઓ દિલ્હી યુનિવર્સિટીના અધ્યક્ષ પણ રહ્યા। ત્યારબાદ તેઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, શરૂઆત કોર્પોરેટર તરીકે કરી, તેઓ દિલ્હીના મહાસચિવ પણ રહી ચૂક્યા છે। અને ત્યારબાદ જ્યારે વિધાનસભાનો વારો આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીનો જે સુવર્ણકાળ હતો 2015 અને 2020, ત્યારે તેઓ શાલીમાર બાગ બેઠક પર જ લડ્યા, પરંતુ બંને વાર તેઓની હાર થઈ। ત્રીજી વાર તેઓ જ્યારે ફરીવાર ટિકિટ આપવામાં આવી ત્યારે શાલીમાર બાગ બેઠક પર તેઓ લગભગ 30,000 આસપાસના મતોના અંતરથી જીત્યા। અને હવે તેઓને સૌથી મોટી જવાબદારી સોંપાઈ છે। એટલે સુષ્મા સ્વરાજ બાદ તેઓ દિલ્હીની કમાન સંભાળનાર ભાજપના બીજા મહિલા મુખ્યપ્રધાન બની ચૂક્યા છે, કારણ કે જાહેરાત થઈ ગઈ છે। હવે શપથ થશે, પરંતુ જાહેરાત હવે થઈ ગઈ, અને રેખા ગુપ્તાના નામ પર પસંદગીનો કળશ ભાજપ મોવડી મંડળ અને સાથે 48 ધારાસભ્યોએ એ વાતને સમર્થન આપીને નામની જાહેરાત કરાઈ છે। તેમના સમર્થકોમાં પણ ખુશી છે। જે પ્રકારે અપેક્ષા હતી કે ખૂબ જ વધારે પ્રબળ ચાન્સ છે તેઓના મુખ્યપ્રધાન બનવાના, અને એટલે જ તેમના ઘરમાં, પરિવારમાં સવારથી જે માહોલ હતો, પરંતુ હવે સત્તાવાર જાહેરાત દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી છે। અને અત્યારેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો વિક્ટરીની સાઇન સાથે। ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા એ વાત છે કે જ્યારે લોકો અટકળ લગાવી રહ્યા હો કે જે સંભવિત નામ છે તેમાંથી કોઈ મુખ્યપ્રધાન બનશે, પરંતુ અચાનક કોઈ એવું નામ આવે કે જે નામ પહેલા એટલી અને રાજનીતિમાં ચર્ચાયું ના હોય, અને એ જ વસ્તુ ચાહે છત્તીસગઢ હોય કે પછી મધ્યપ્રદેશ હોય કે અલગ અલગ રાજ્યો, તમામ જગ્યાએ આ પ્રકારના નિર્ણય લેવાયા છે। અને એટલે જ એ જ સિલસિલો અહીં પણ આપ જોઈ શકો છો કે દિલ્હીમાં રેખા ગુપ્તાના નામ ઉપર પસંદગી ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળે કરી છે। छोटी देवरानी हूँ मैं उनकी, छोटी देवरानी। और बहुत मेहनत भी करी है, बहुत मेहनत भी करी है।
તો આપ જુઓ ખાસ વાત એ છે કારણ કે જે બાઇટ અત્યારે પ્લે થઈ એ પણ એમના પરિવારમાંથી જ થઈ. પરિવારનો ઉત્સાહ જુઓ, કારણ કે ખૂબ ઓછી વાર આવું થતું હોય છે કે મુખ્યપ્રધાનની નામની જાહેરાત બાદ સીધા જ આપ એમના પરિવારના સભ્યોને સાંભળો અને પરિવારની લાગણી પણ જુઓ. સ્વાભાવિક છે કે ખૂબ ગૌરવની ક્ષણ વ્યક્તિગત રીતે પણ એ પરિવાર માટે છે કે પરિવારની દીકરી, એ પરિવારની વહુ એ રાજનીતિમાં એટલું મોટું નામ કરી રહી છે કે હવે સર્વોચ્ચ પદ રાજ્યનું તેઓને મળ્યું છે કે જ્યાં તેઓ મુખ્યપ્રધાન તરીકે આગામી 5 વર્ષ સુધી દિલ્હીની જનતા માટે કાર્યરત રહેશે. અને આ સત્તાવાર જાહેરાત થયા બાદના દ્રશ્યો અને હર્ષોલ્લાસની તેમના પરિવારમાં, પાર્ટીના કાર્યાલયમાં તેઓના જેટલા પણ સપોર્ટર્સ છે એ તમામમાં જોવા મળી રહી છે. તેઓના ઘરના દ્રશ્યો જુઓ, જશ્નની શરૂઆત થઈ ગઈ છે. જોકે પરિવાર પહેલેથી જ થોડા કલાકો પહેલા જાણતું હોય છે અને તૈયારી પણ એ પ્રકારની થતી હોય છે. ખુશીની લાગણી સ્વાભાવિક જોવા મળી રહી છે. તેઓ હવે મહિલા મુખ્યપ્રધાન તરીકે 2025થી 2030ના ગાળામાં 5 વર્ષ સુધી પોતાની ફરજ નિભાવશે. શપથ ગ્રહણનો સમારોહ આવતીકાલે છે રામલીલા મેદાનમાં. તેની પણ તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે. ત્યારે આજની સાંજે આજ જાહેરાત થવાની બાકી હતી. એ જાહેરાત બાદ આવતીકાલે તેઓ શપથ લેશે. શપથમાં અનેક મહાનુભાવો, ભારતીય જનતા પાર્ટીના તમામ રાજ્યોના મુખ્યપ્રધાન તમામ ઉપસ્થિત હશે.